ભક્તોનું મંતવ્ય એવું છે કે થોડોક સત્સંગ બોલો, પરંતુ સત્સંગ વિશે બોલવું હોય એટલું, પરંતુ આજે ભજન ગાનારા ભક્તો બધેથી આવ્યા છે, બધા ભાવિક છે, એટલે હું ટાઈમ લાંબો નહીં લઉં, પણ ટૂંકમાં મને જે મારા ગુરુનો આદેશ છે એ પ્રમાણે હું થોડુંક બોલી શકીશ. પછી હવે ઉંમર થઈ એટલે બોલવાનું પણ થોડુંક ગળામાં કાઠું પડે. તો મારા વાલા સજ્જનો, સત્સંગ એ તો બરાબર છે, પરંતુ આપણા ધર્મના, આપણે જેને સનાતન કહીએ, દુનિયામાં આપણે સનાતન કહીએ ને, એમ આ દુનિયા 200 ઉપર દેશો છે. એ દુનિયાની અંદર બધે ધર્મ ચાલે છે, જે જેના નામથી. કોઈ ઈસુ ભજે, કોઈ જૈન ભજે, કોઈ ઇસ્લામ ભજે, કોઈ જરસોસ્ત ભજે, એવા ઘણા ધર્મો, 16 ધર્મો છે. આપણો આ દેશનો ધર્મ સનાતન છે. તો આપણા સનાતન ધર્મના 4 જ આશ્રમ છે: એક સંન્યાસ, એક યોગ, એક વાનપ્રસ્થ અને એક ગૃહસ્થી. એટલે આપણે આ ગૃહસ્થી આશ્રમ છે. તો આ ગૃહસ્થી આશ્રમની અંદર આપણે આપણા મહાપુરુષો, આપણા આચાર્યો, આપણા વડવાઓ 18 પુરાણ, 100 શાસ્ત્ર, 4 વેદ, 10 ઉપનિષદ, ગીતા, ભાગવત, મહાભારત ને રામાયણ, આની રચના કરી. આ જે પુસ્તકો છે એ પુસ્તકોની અંદર એમને શું લખ્યું એ આપણે બ્રાહ્મણો વાંચે કે આપણે વાંચીએ, સાંભળીએ, બાકી સાંભળ્યા પછી એની અંદર શું રહસ્ય છે એનો ખુલાસો ના થાય ત્યાં સુધી એ એક સાંભળ્યા પૂરતું. અને જો એની અંદર જે વાંચે અને એનો ઉકેલ થાય તો એને સત્ય કહેવાય અને એને સત્સંગ કહેવાય. માટે સત્સંગનો અર્થ સમજવો ઘણો કાઠો છે. કેમ કાઠો છે? કે આ વસ્તુ ગુપ્ત છે. હવે વસ્તુ જે ગુપ્ત છે એ વસ્તુને ખોળવા માટે ગમે એટલા પ્રયત્ન કરે, જપ કરે, તપ કરે, યોગ સાથે કે ગમે તે કરે, પરંતુ જ્યાં સુધી સાચો ગુરુ, કેવો ગુરુ, હાલ જ વાણીમાં બોલ્યા આપણેથી બાલભા કે લેખ્યા હોય તો કદી બદલાવો, મોતી કેસા રંગા. પછી શું કહે છે? દેખ્યા હોય તો કઈ બદલાવો, મોતી કેસા રંગા. બરાબર. એ ગુપ્ત ગંગા ગગનમાં કીધી. હવે આ તો બધું બોલણ છે. હવે આ ગુપ્ત ગંગામાં મોતી છે. હવે આ ગુપ્ત ગંગા પુસ્તકોમાં લખાણી છે, પણ એ કેવી રીતે ઉકલે એ આપોઆપ સમજાયું નથી. તો એનો અર્થ શું થાય? સદગુરુ. સદગુરુ કોણ? ગુરુનું નામ આવે એટલે આપણે ભડકીએ છીએ. આ તો બાવો છે, આ તો ફલાણો છે, આ તો ફલાણો છે, આમ છે, તેમ છે. ગુરુ આ ગુપ્ત ગંગા, જે ગુપ્ત ગંગામાં મોતી છે ને, એ મોતી કીધું કે ને એ ખબર છે? આ તમારું શરીર છે. એ શરીરની અંદર આ તમારી ત્રિગુણી માયા છે. હવે ત્રિગુણી જે માયા છે એ માયા તૂટે નહીં ત્યાં સુધી શૂન્ય દેખાય નહીં. હવે શૂન્ય દેખાય નહીં, શૂન્ય દેખાય નહીં ત્યાં સુધી ગુપ્ત ગંગા જડે નહીં. હવે આ ગુપ્ત ગંગામાં મોતી પડ્યું છે. એ કોઈ સંત બિરલા ખોલે. સંતની ભૂમિકા બહુ ઊંચી છે. સંત કાંઈ વેચતી નથી. સંત તો આ ગુપ્ત ગંગા તમને ગગનમાં બતાવે. હવે ગગન જ ક્યાં છે એ કોને ખબર? આ તો બધું બોલવાનું ઢંઢાર પડ્યું છે. આ પૃથ્વી ગોળ છે. આ પૃથ્વી ઉપર આપણે વસી રહ્યા છીએ અને આ પૃથ્વીની અંદર ગુપ્ત ગંગા શૂન્યમાં છે.
હવે આ શૂન્ય ક્યાં ખોળવી એ સંત સિવાય શબ્દે શબ્દે સંતોએ બોધ કીધો છે. બોધનો અર્થ શું થાય? બોધ એટલે તમને તમારી ઓળખાણ આપે. જ્યાં સુધી તમે તમને ના ઓળખો ત્યાં સુધી ભગવાન ઓળખાય નહીં. કેમ કે પોતે પોતાને નથી ઓળખતો, ભગવાન તો ક્યાંથી ઓળખાય? હવે ભગવાન કેવો છે, ક્યાં રહેશે, શું છે એનો રસ્તો આપણને ખબર નથી ખોળવા માટેનો. તો પરમાત્મા ખોળવા માટે તો ઘણાને તપ કર્યા, જપ કર્યા, યોગ સાધ્યા, પરંતુ યોગી જ્યારે યોગ સાધે ને ત્યારે પહેલી સમાધિ, આ પહેલી સમાધિ આ જાગ્રત, પછી આવે સપનું આવે બધાને, પછી સસુપતિ અને તુર્યા. હવે જાગ્રત, સપને, સસુપતિ ને તુર્યા, પછી આ ચાર ઘર છે. આ ચાર ઘર છે ને એ ચારે ઘર માયામાં મન રમી ગયું. એ ચાર ઘરમાં કાંઈ મળે એવું નથી. કેમ કે આ શરીર એ પંચભૂતોનું કે છે, પંચભૂતોનું છે. હવે આ પંચભૂત એટલે પાણી, પવન, અગ્નિ, જળ અને આ માટી. આ પંચભૂતોનું આ બનેલું. હવે આ ભૂતોનું કેવી રીતે બનેલું? શરીર બનેલું નારીના ઉદરમાંથી, માતાના ઉદરમાંથી. હવે એ ઉદરની અંદર મા અને બાપના સંયોગથી આ બનેલું. હવે એ બને ત્યારે કે જ્યારે એની અંદર એક ટેપું પાણામાંથી આ બંધારણ બંધાય. હવે એમાં પછી ઘાટ ઘડાય. હવે એ જે ઘાટ ઘડાય એ ઘાટ ઘડાય છે ને એ ઘાટની અંદર હવે આ પાંચ તત્વો કેવી રીતે પ્રગટ થાય? બરાબર. હવે એ પાંચ તત્વો તમે અનુભવમાં મેળવશો ને તો એ માતાના ખોરાકમાંથી થાય, અને માતાના ખોરાકમાંથી થાય એટલે એ પંચભૂત. અને એની અંદર જ્યારે એ ઘરે જ્યારે તૈયાર થાય ત્યારે 150 દાણા પૂરા થાય એને 5 મહિના કહેવાય. બરાબર. હવે એ 150 દાડો એ ચેતન નામનો પવન પ્રવેશ થાય. ઘણા સંતો એમ કહે છે, હું એમ કહું કે ભાઈ નર અને નારી સિવાય મનુષ્ય દેહ પ્રગટ નથી થતો. તો અમુક દાવો કરે છે તો કે મારી પાટું મારનારા કોણ છે? એટલે આજે હું એની ચોક કરું છું મારા અનુભવ પ્રમાણે કે એ 5મા મહિને જે ચેતન નામનો પવન છે એ પ્રવેશ કરે અને એના આધારે માતાના જીવની સાથે નાડવા સાથે બંધાય અને એની અંદર ઘાટ કરાય. એટલે કહે છે કે ઘડનારો ઘટીની માય ચડ્યો કોઈથી ના કરાય. પછી કે અમને કોઈ બતાવો જોગીડો, અમારી કાયાનો ઘડનાર. હવે તમે જોગીડો મળે પણ તમે ક્યાંક ફૂટાણા છો, તમે નરવા કૂટાવામાં જ પડ્યા છો, તમે સંતોના સંગમાં નથી, તમારે કોઈનો વિશ્વાસ નથી, તમારે કાંઈ કરવું નથી અને ગોતી લેવો છે એમ નથી દેવો. આ તો કોનું કામ છે? તન મન અને ધન અર્પણ કર્યા. હવે તન મન ધન અર્પણ કરી અને કદાચ મારું માનવું એવું છે કે જો મારું માનવું ભાઈઓ એવું છે કે ધન તો મળ્યું હોય તો તમે વાપરો, મન તો કદાચ તમારું હારું હોય તો હારા વિચારું કરો. ધને વપરાય મને પણ તન. જ્યારે શરીર છોડીને વચનનું પાલન કરવું હોય ને તારે કાઠું છે, તન મૂકવું બહુ કાઠું છે. આ તમે બધા ધન્યવાદ ભાગશાળી છો કે તમે તન લઈને આવ્યા છો. માટે તન મન ને ધન
જ્યારે એ ગુરુને અર્પણ થાય અને એ ગુરુને તમે માનતા હો, ગુરુને તમે ઓળખતા હોય, ગુરુને તમે સમજતા હોય તો આ બધું મળે, નહીં તો ત્યાં સુધી મળે એવું નથી. માટે આજનો સમય ઘણો સારો છે. પહેલા નાની ઝૂંપડી હતી, સીધી હાકર પડતી હતી, આવડું કરી તોય હાકર પડે. હવે પણ આદર્યું છે એટલે અહીંયા ઘણું મોટું થાય છે અને એ ગુરુ મહારાજના હસ્તક થાય છે બધું બરાબર. એટલે સત્સંગ સમજવો ઘણો કાંટો છે. દેખ્યા હોય તો કઈ બદલાવો, મોતી કેસા રંગા, મોતીનો રંગ જેવો. તાર મોતી કીધું કને મનને, જ્યારે એ મન છે ને આપણું વિચારો એને ઘડીને તૈયાર કરી અને મોતી બનાવે છે. મોતી બનાવે ને પછી હોય ને દોરો આવે કે વીજળીના ચમકારે પણ ભાઈ મોતી પરોવતી, નહીતર અચાનક અંધારું થાય છે. હવે હોય ને દોરો હાલે અને એ આમ પરોવામાં ભૂલી જાય, એમાં ગુરુ મહારાજ શું કરે, પાછી નહીં જાય હોય, મોતી પરોવાય નહીં એટલે એ છૂટું પડી જાય. એટલે હતું જાણતા કૂટાય. માટે સદગુરુની તાકાત કેવી છે? સદગુરુની તાકાત એટલી બધી છે કે દુનિયામાં 24 વાણિયાના તીર્થંકર, 24 મોમેડિયાના પેગંબરો અને આપણા 24 ભગવાન, 84 ભગવાન ભેરા થાય ને તો એમની તાકાત નથી. એટલી તાકાત ગુરુઓની છે. હવે આ ગુરુઓની તાકાત ને આપણે સમજતા નથી અને એને જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી ભલે જન્મ મરણ તો છે ને છે. શું કે હવે આયા છીએ તો બીજો કોઈ રસ્તો નથી. અને મારે શું કામ આટલો ભાગ લેવો પડે છે કે આ મનુષ્ય જે હીરો, આને હીરો કીધો સંતોષને, હું પણ આ હીરો જ કહું છું. તો આને કોડીમાં કૂટાય નહીં મારા વાલા, અને આને ઉજાડી લ્યો. હવે મળ્યો છે એને શુદ્ધ બનશે એની કોને ખબર છે? અને હોય તો કહું, હું એક સાખી બોલું, દયા કરીને કહેશો મારા વાલા, દયા કરીને કહેશો, પૂછેલા ઉત્તર દેશો. આ દેહ પડે ત્યારે ક્યાં દેશો? તો આટલું સરનામું કોઈ દેશો? આટલું સરનામું હોય તો કાંઈ કરવાની જરૂર નથી. સરનામા સિવાય ક્યાંય ના જવાય. સરનામું મળે તો જ પોકાય ને, પોકાય નહીં તો પોતાનું સરનામું ગોતો કે હું ત્યાંથી આવ્યો અને હવે ત્યાં જઈશ. અને આ નાની મોટી વાત નથી મનુષ્યની. કરોડો જન્મોથી આપણે કૂટાયા કરીએ છીએ અને આજે પણ કૂટાઈ રહ્યા છે. તો માટે હવે સાચું નહીં બોલું, પરંતુ શું કે ભક્તો ઘણા છે, સંતો ઘણા છે, બધાની વાણી સત્સંગ સાંભળવાનો છે. તો હવે હું મારી વાણીને વિરમાલું. બોલો સદગુરુ મહારાજની જય.